ખૂબ ધન્યવાદ મનીષાબેન વસાવાને ખૂબ સુંદર મજાના રૂડા સ્વરથી ચામુંડા માતાને યાદ કર્યા, ખોડિયાર માતાને યાદ કર્યા, કુળદેવીને યાદ કર્યા. દાનની સરવાણી પણ ચાલુ છે. ગણેશભાઈ દેવકરણભાઈ જાવરિયા ગામ કામરેજ 2100 રૂપિયાનું દાન આપે છે. ભાઈ વાહ, ધન્યવાદ. હમણાં એક જગ્યાએ ગાયોના લાભાર્થી અમે ડાયરો કર્યો. એક દાદાએ 11,000 રૂપિયાનો ચેક લખી દીધો. મેં તો પ્રભુભાઈને કીધું, પ્રભુભાઈ 11,000 રૂપિયા ગાય માતાને આવી ગયા. મેં કીધું દાદા ચેકમાં સહી તો કરો. મને કે ગુપ્તદાન. તારો બાપ દેવાનો તો પૈસા સહી વગરના ગુપ્તદાનિયા. એક જગ્યાએ હમણાં નિહારમાં પંખો ભેટ આપ્યો એક ભાઈ. તે ત્રણેય પાખડા ઉપર એક એક પેઢીના નામ લખાવ્યા. તે લાઇટ આવે એટલે પેઢી ફરે, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી. આ કાંઈ દાન દેવાની રીત છે? 1000 રૂપિયામાં પેઢી ચક્રાવે ચડી એની, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી. એ લાઇટ ગઈ તો એ પેઢી ઊભી રહી. છોકરાઓ બસ બીજા પછી લઈ જાજે ભાઈ, ભાઈ મૂકી દે બસ. આ બાળકોને લઈ લ્યો. બાળકોના સ્પોન્સર કોણ છે? ને એમની સેવા છે, બહુ મહેનત છે બધા બાળકોની બેની. એમાં એક બાળક તો અહીંયા નાચતો હતો, એને જે બહુ રાજી થયો. અહીંયા જો નહીં નાચે ને તો પછી ક્લબમાં જઈને નાચવાના છે. એટલે નચાવજો બાળકોને. હું રાજી થયો. હા, બહુ રાજી થયો. ધન્યવાદ. તો માવતર વાત હું એ કરતો તો નિલેશભાઈ સુકાભાઈ મિસ્ત્રી તરફથી 501 રૂપિયાનું દાન આવે છે. હા બસ. એક જગ્યાએ કાર્યક્રમમાં એક જ ભાઈ તાળી પાડી. મેં કીધું મારો આશિક લાગે છે મને, કે તમાકુ બનાવતો હતો. એટલે અમારે તો સાહેબ આવા પ્રસંગો બને છે. એક ભાઈ, હા, એક ભાઈ મને કહેતો તો, મને કે જીતું ભાઈ પાન ખાવાથી પ્રેમ વધે, માવો ખાવાથી માન વધે, સિગારેટ પીવાથી સુંદરતા વધે, તમાકુ ખાવાથી તેજ વધે, બીડી પીવાથી બળ વધે, ગાંજો પીવાથી જ્ઞાન વધે, ચરસ પીવાથી ચમક વધે, દારૂ પીવાથી દોસ્તી વધે. મેં કીધું આ બધું ખાવા પીવાથી તારા બાપની વાહે કાંઈ ન વધે, દેવું વધે જળકઢા. આ અહીંયા જ રાખશો બધું. અમારે એક જણ હમણાં બીડી પીતો તો, બીડીમાંથી ધુવાડો નહોતો નીકળતો. મેં કીધું ધુવાડો નથી નીકળતો, મને કે સીએનજી બીડી છે. માણ એટલો બધો અઘરો થઈ ગયો છે. અમારે એક જણો પ્લાસ્ટિકની ભૂંગળી કૂતરાની પૂંછડીમાં ભરાવતો હતો. મેં કીધું ભૂંગળી ભરાવે પૂંછડી સીધી ન થાય. મને કે પૂંછડી નહીં, ભૂંગળી વાકી કરવી છે. માણસ બહુ અઘરો થઈ ગયો સાહેબ, હું આપને કહું. હમણાં ખબર નહીં 4-5 બહેનો આમ નખ ઘસતા હતા આમ. મેં કીધું શું કરો? મને કે નખ ઘસીએ તો વાળ વધે. મેં કીધું કોણે કીધું? મને કે ઓલા રામજી દેવજી મહારાજે. રામજી દેવજી નહીં, રામદેવજી ભેગું કર, ભેગું કર. એક બે નાકની આડો રૂમાલ રાખીને છાના મુના બેઠા. મેં તમે કાં નથી ગહતા? મને કે જોરથી ગહાઈ ગયા, મૂછું ઉગી ગઈ. બધું રામજી દેવજી કે એમ ન કરાય, ધંધે લાગી જાઓ. એક ભાઈ મને કહેતો તો, મને કે જીતુભાઈ ફરી પાછું રામ રાજ્ય ક્યારે આવે? મેં કીધું બેનો એની ફેશન મૂકી દે અને ભાઈઓ એનું વ્યસન મૂકી દે, કાલથી રામ રાજ્ય આવે. ભાઈ ભાઈ, જોકે પ્રજાપતિ પરિવારમાં તો વ્યસન કોઈને છે જ નહીં. આ દાવાટાને મુકાવવું જ બધે ને અહીંયા ભેગા કરીને. અહીંયા પાણી જો બેનો રાજી થયા, એ કરો કરો એ. બહુ સારી વાત છે. હું રાજી થયો. આટલી જે તમારી ભદ્ર ભાવના છે ને. મારા કાર્યક્રમમાં મારી મર્યાદા છે. બહેનોની વાતો તો હું કદી કરતો જ નથી, કારણ કે નારી છે એ શક્તિ છે, મને અનુભવ છે. હજી વાહો દુખે છે મારો.
તમે જૂનાગઢમાં જો અંબાજી ગિરનારની ટોચ ઉપર બેઠા છે, પાવાગઢમાં મહાકાળી ઉપર, ચોટીલામાં ચામુંડા ઉપર, હિમાલયમાં વૈષ્ણોદેવી ઉપર, માતાજી બધી ડુંગરા ઉપર ચડીને બેઠી, બાપા ભોયરામાં પાતાળેશ્વર મહાદેવ ને, ગુપ્તેશ્વર મહાદેવ ને, હાટકેશ્વર મહાદેવ ને, કડકેશ્વર મહાદેવ ને, લુખાપુરી બાપુ. નારી છે એ શક્તિ છે. ભારત દેશ છે ને શક્તિનો દેશ છે. હે કોઈ કીધું અમેરિકા માત કી જય, લંડન માત કી જય, દુબઈ માત કી જય, ન્યુઝીલેન્ડ માત કી જય, કોઈ બોલ્યું? આખા વિશ્વમાં ફક્ત ભારત જ દેશ એવો છે જેને માં કહેવાતી હોય. ભારત માત કી જય. અને સાહેબ માં કોને કહેવાય? પોતે ભૂખા રહીને બીજાને ખવડાવે એનું નામ માં. બેનો મારા શબ્દો પર ધ્યાન આપજો. અહીંયા જે કંઈ બહેનો આવ્યા છે એ કાર્યક્રમમાં બહેનો બહુ સુખી છે પ્રજાપતિ પરિવારના, કારણ કે બાળકો બધા ભાઈઓ લઈને જ ફરે છે. અમારે મુનિયાના પપ્પા વગર હાલે જ નહીં હો. એમ કે પપ્પા ને દાદા પપ્પા હરખ પદુલો રેખડા કરે આખો દી. ભાઈ ભાઈ આમાં નક્કી નહીં હો શું આવે, આ બધેનું આવે આમાં. પરિવારની વાતો છે ને ભાઈ. એ માફ કરજો ભાઈ, આ આનંદ હતો. એ હું તમને બેનો રાંધણના લોટા તેડે પછી છોકરા ન તેડે. જે છોકરા તું લોટા તેડ્યા તે છોકરા તેડો ને. જો અનુભવી બોલ્યા, જો 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 અનુભવ અનુભવ. એ હા એ સાંભળજો, આ બધો આનંદ છે. બધા ચા પાણી પીએ છે. કોઈ પણ શુભ શરૂઆત સારા બ્રાહ્મણથી કરાય. ના 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 મને ડાયાબિટીસ છે, હું ઓલી બાજુ ઘેર જઈને પીએ હું મોરી ચા, એટલે આ તો હું કહું છું. ઉભા રહ્યો. ચા પીવાના કાચના કપનું નાકું કઈ બાજુ આવે? કાચનો કપ હોય ને એનું નાકું કેમ કરાવે? ખોટું ખોટું બહારની બાજુ આવે, અંદર તો ન જ આવે. હા બધું ઉભા રહ્યો. એ ઓલી પાછળ બે દીકરીઓ બેઠી બધી ભણાયેલી છે. એકડે એક દી હા ABCDમાં કેટલા અક્ષર આવે? 26 નો આવે, 4 જ આવે ABCD. ઉભા રહ્યો. એકડે એક દી હો સુધીમાં નવડા કેટલી વખત આવે? એકડે એક દી હો સુધીમાં નવડા કેટલી વાર આવે? 10 વાર. બપોર પછી નિહારે નથી ગઈ લાગતી. 10 વખત ઉકામે બોલા 91 92 માં આખી લાઈન નો આવે. આમ આવે પછી આમે આવે ને પાછા. હવે ગણો 11. એ મસ્ત જવાબ આવ્યો. એક 20 જવાબ આવે. સાચો જવાબ છે. તાળી પાડો, જનરલ નોલેજ સારું છે. વાહ દોસ્ત 20 આવે. આ બધા હળવા પ્રસંગો છે. મંદિરના પૂજારી હમણાં દવાખાને ગયા. પૂજારી ડૉક્ટર સાહેબ ડાયરિયા થઈ ગયું છે, ઝાડા થઈ ગયા છે. ડૉક્ટર ગોળી આપી મટી જશે. પૂજારીજી કે કાંઈ પરેજી રાખવાની? તો ના અઠવાડિયું શંખ ન વગાડતા. તમે ઝીણી વાત પકડી લ્યો છો. એકે વાત ફેલ નથી જતી મારી હો. આ બધી છે ને એક લાઈનની જોક કહેવાય. શિવરાત્રિના મેળામાં નાગા બાવાનું ખિસ્સું કપાઈ ગયું. આ એક લાઈનની જોક. એક ડોશીમાં બાળપણમાં ગુજરી ગયા. ડોશીમાં બાળપણમાં ગુજરી ગયા. આ બ્રહ્મચારી બાપુનો છોકરો ખોવાઈ ગયો. આ એક લાઈનની જોક. હું હમણાં ગઢવી સાહેબ નેપાલ ગયો તો, પશુપતિનાથ નેપાલ.
હા, આ હોનારત થઈ ને નેપાળી એની પહેલાં આખા નેપાળ દેશમાં ક્યાંય ચોરી ન થાય. નેપાળ દેશ એક એવો દેશ છે, નેપાળ દેશમાં ક્યાંય ચોરી ન થાય. આખું ગામ ગુરખાનું. ઓલા ધોકાવાળા જાગતે રહો. હા, સાબજી સાબજી સલામ સાબજી. આખા પંજાબની અંદર કઈ વાણંદની દુકાન નથી. જોક પૂરો થઈ ગયો. હા તો જોક કરું. 4 બહેનો શાંતિથી બેઠા હતા. આખી દુનિયામાં આની જેવો જોકતા હોય જ નહીં. 4 બહેનો શાંતિથી બેઠા હતા. આપણે ભાઈઓની ભગવાનની કૃપા છે. 2 કાન હું કામ આપ્યા ખબર છે? અહીંથી સાંભળવાનું, અહીંથી કાઢી નાખવાનું ડાયરેક્ટ. એ તો હાયલા કરે રોજનું છે. ભાઈઓને આ વરદાન છે. 2 કાન આપ્યા, અહીંથી સાંભળવું, અહીંથી કાઢી નાખો. બહેનોને ઊંધું છે. અહીંથી સાંભળે, અહીંથી સાંભળે, મોઢેથી કાઢે. તમારે કોઈ પણ બાજીપુરામાં સમાચાર દેવા હોય ને, છાપામાં કે ટીવીમાં દેવાની જરૂર નહીં. કોઈ પણ એક બેનને કહી દો. એમાં મંદિરે જતા હોય ને એને ખાસ કહી દો, ભાઈ ભાઈ ઓલું ટેલિવિઝન ને આ ટેલિવુમન. 10ની નોટો બાજીપુરામાં છપાતી લાગે છે. સારી વાત, હું રાજી થયો. એક મૂંગા પશુનું કામ છે ને ભાઈ. હે, અમારે એક જણો ઘોડા ઉપર ઊંધો બેઠો. ઘોડાનું મોઢું આની ખોરા આમ ફરીને બેઠો. મેં કહું ઊંધો કા બેઠો? મને કે ઘોડો હોનાની વીંટી ખાઈ ગયો છે. પણ હું જે વાત આપને કરવા જતો હતો, મેં વાત કરી કે સોનાની સાકરથી બાંધીને લઈ આવે છતાંય ન આવે એવા મહેમાનો પ્રેમને તાતરી બધાઈને આવ્યા છે. પ્રેમ અને માથે દેવું ખબર વગરનું થઈ જાય. કોઈ કીધું શરદ પૂનમથી પ્રેમ ચાલુ થવાનો છે? પ્રેમની કોઈ તારીખ ન હોય. પ્રેમ અને માથે દેવું ખબર વગરનું થઈ જાય. ઘડિયાળ અને વ્યાજ આપણે હુઈ જાય તોય ચાલુ રહીએ. પૈસાનું વ્યાજ અને ઘડિયાળ હાવ હુઈ જાય તોય ચાલુ રહીએ. હમણાં એક દાદા મને મળ્યા હતા. મેં કીધું દાદા તમારી ઉંમર કેટલી? મને કે 70 વર્ષની ખરી. સંપત્તિ કેટલી? મને કે લાખો રૂપિયાની હતી. હતી એટલે મને કે 3 છોકરા એવા થયા ને કે એને પૂરું કરી નાખ્યું. મેં કીધું અત્યારે તમારી સંપત્તિ કેટલી? બાપુ મને દાદાએ બહુ સારો જવાબ દીધો. મને કે અત્યારે મારી સંપત્તિમાં તૂટેલી ખાટલી, એની ઉપર ગોદડી ફાટલી, નીચે પાણીની માટલી, બાજુમાં દવાની બાટલી, મારી સંપત્તિ આટલી. આપણે લાખોપતિ હોય તોય ભલે, કરોડોપતિ હોય તોય ભલે, અબજોપતિ હોય તોય ભલે, પણ છેલ્લી સંપત્તિમાં તૂટેલી ખાટલી, ગોદડી ફાટલી, પાણીની માટલી, દવાની બાટલી આપણી સંપત્તિ તો દઈ જાજો. હજી ઘટે છે ગૌશાળામાં. આ બધા હસવાના નાના નાના બધા પ્રસંગો. અમારે એક ભાઈ હમણાં વીંટી ખડાવી. કેવા વીંટી? પણ મોટો બધો વીંટો હતો, 5 તોલાનો વીંટો. તે જમણવાર મળ્યો છે ને, અહીંયા શ્રીખંડ આપો, અહીંયા દાળ ભાત આપજો, અહીંયા પાપડ આપજો, વીંટી દેખાડતું જાય. એમાં બહેનોની લાઈનમાં ગયો પીરેસો. બહેનો બહુ સુખી સંપન્ન હતા, પ્રજાપતિ પરિવારના હતા. એ 5 હા લઈ જાઓ હાંચવીને. તે 5 તોલાના હોનાના લોકેટ બનાવ્યા હતા, પોચા. તે બહેનોની લાઈનમાં ગયું. બેનને શ્રીખંડ આપો. બેન કે મરી ગયો, વીંટી દેખાડે. હે, ઓલા બેન કે મારે નથી ખાવો. તો વીંટી દેખાડતો હું પોસો દેખાડું. લે, મારે નથી ખાવો. બહેનોની તો ગજબની તૈયારી છે. પતિ પત્ની ભગવાનના મંદિરે ગયા. પત્ની આગળ ને પતિદેવ પાછળ. પત્નીએ કીધું ભગવાન મારો ધણી ખોટો હોય તો હમણાં ઉપાડી લ્યો, અને હું ખોટી હોઉં ને તો મારો સુડલો ભાંગે. બેયમાં હલવાણી તો આપણે ને. ગજબની તૈયારી, ગજબની તૈયારી. છોકરાને જન્મ દે માં, હાલતો કરે માં, ખાતા શીખવાડે માં, બોલતા શીખવાડે માં, હાલતા ચાલતા શીખવાડે માં, બેઠતા ઉઠતા શીખવાડે માં. નિહારમાં નામ લખાવા જાય તો વાહે બાપનું નામ લખાવે. નકર માનું નામ આવવું જોઈએ ને બાપનું શું કામ?
બહેનોને ખબર છે મોટો થઈને બગડશે, આપણે છૂટા. આ સગનનો હાવ નાલાયક પાઈકો. કોઈ કીધું હંસાબેનનો છોકરો બગડ્યો, કોઈએ કીધું બાપનું નામ આવે સગનનો ઓટી વાર. એમ તમે દાંત કાઢોમાં હારા છોકરા થાય તો પાછા પોતાના નામ ઉપર ચડાવી દે. શિવાજી મહારાજ કોનો હતો કે જીજાબાઈનો. બોલું કે બાપાનું નામ આડું છે? હનુમાનજી, અંજની પુત્ર હનુમાન કે બાપાનું નામ છે. મહાભારતનું મોટા મોટું પાત્ર ભીષ્મ, ગંગા પુત્ર ભીષ્મ, દાનેશ્વરી કર્ણ, કુંતા પુત્ર કર્ણ. હારા છોકરા તો પોતાના નામ માથે ચડાવે. બગડે તો કે સગનનો નાલાયક ભાઈ. હા, હું બહેનોની વાતો તો કરતો જ નથી. જ્યાં જમવા જાય ત્યાં દરેકની એક જ કમ્પ્લેન આવે છે, ડાયાબિટીસ. મારા શબ્દો પર ધ્યાન આપજો. એક છેલ્લી વાત કરીને તરત બીજા કલાકારને રજૂ કરવા છે. આ હાસ્ય ઉપર ઘોર આવી આ પહેલો દાખલો છે. ભજનવાળા ઉપર તો આવે, બોલવાવાળાને કોઈ કાંઈ દેતું નથી હો. આ રેકોર્ડ છે, હું રાજી થયો ભાઈ. વાહ. ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બધા, ઢીકે ઢીકે શ્વાસ જાય. આ કાઠિયાવાડની કહેવતો છે બધી. હા, તો હું એ વાત સાંભળજો. જ્યાં જમવા જાય દરેકની એક જ ફરિયાદ આવે છે, બાપુ ડાયાબિટીસ. ડાયાબિટીસ ક્યાંથી આવી ખબર છે? મહાત્મા ગાંધીજી ગાંડીબિટીસને કાઢીને ત્યાં ડાયાબિટીસ કરી ગઈ. ડાયાબિટીસ હંમેશા પુરુષોને જ થાય છે, બહેનોને નથી થતી. હોય કદાચ એકાદા બહેનોને હોય તો જય શ્રી કૃષ્ણ, બાકી 99% પુરુષોને હોય. શું કામે ખબર છે? એકલા એકલા ઝાપટી આવ્યા હોય ને, બૈરા છોકરાને મૂકીને એકલા એકલા ખાય એને ડાયાબિટીસ થાય. ઓને હાટો હોગો ભજીયા ભજીયા, પછી બજારમાં જઈને 200 રૂપિયાનું ભાણું ખાય આવે, તુલસીમાં ગળી જાય, સુરતમાં સબરસમાં ગળી જાય, અમીષામાં ગળી જાય. ખબરદાર, જો એકલા ખાવા ગયા તો છોકરા બૈરાનું મૂકીને ડાયાબિટીસ થાય. બેનો સાચી વાત ને? ઓલા બેન હા પાડે એટલે તો તમારું હોત સાંભળો. હાલો, જો આ ન પાડી હોત તો બચી ગયા હોત. હવે તો સાંભળો, જે બેનો પોતાના પતિને જમાડ્યા વગર એકલા એકલા જમે એને ગોઠણે વાહ થાય. ઓને બટેકાનું શાક ને ભાખરી ટિફિન ભરી દે, હાંજે આવજે જા. પછી બપોરે 12 વાગે ચોખા ઘીનો એને વાહ થાય. જોલાબેન લાલ સાડી વાળા જો હાથ ફેરવા માંડ્યા, ગોઠણે પકડે જાય. અહીંનું અહીંયા જ ભોગવવાનું છે. એક બેન કહેતા હતા ગોઠણ બહુ દુખે. મેં કીધું કેરોસીનનું માલિશ કરો. 3 રીતે કેરોસીન ચોપડું કાંઈ ફેર ન પડ્યો. મને કે ફેર નથી પડતો. મેં કેમ નહીં, કેરોસીનનું પોતું મૂકીને દીવા હારી મૂકો. આ ગોઠણ જાહે તો તારો વા જાહે. બાપુ, કૃષ્ણ ભગવાનની ડાયાબિટીસ હતો. માણસને થાય એવું નથી હો, હું સાબિત કરી દઉં. કૃષ્ણ ભગવાનને ડાયાબિટીસ હતો. ઓલું મહાભારતનું યુદ્ધ ન થાય એટલા માટે તેને કૃષ્ણ ભગવાન પાંડવ પક્ષ તરફથી દુર્યોધનને સમજાવવા માટે ગયા હતા કે ભાઈ દુર્યોધન, પાંડવોને બીજું કાંઈ નથી જોતું, રહેવા માટે ફક્ત 5 ગામડા આપી દે. દુર્યોધન કે યુદ્ધ કર્યા વગર હોયની અણીલી જગ્યા પાંડવોને નહીં આપું. કૃષ્ણ ભગવાન કે તો પછી તૈયારી કરી રાખજે, મહાભારતનું યુદ્ધ થશે. બાપુ, ગમે એમ તો કૃષ્ણ દ્વારકાનો રાજા, જય દ્વારકાધીશ. માગો 20 ને આપે 30, એવો દ્વારકાધીશ. દુર્યોધને કૃષ્ણ ભગવાનને જમાડવા માટે તેને 56 પ્રકારના મિષ્ટાન બનાવ્યા હતા, 56 પ્રકારના. છતાંય કૃષ્ણ ભગવાન વિદુરને ઘેર ભાજી ખાવા ગયા. શું કામ? ડાયાબિટીસ હતો. નકર મિષ્ટાન મૂકીને ભાજી ખાવા કોણ જાય? અમે ધાર્મિક વાતોને ક્યારેય હાસ્ય બાજુ નથી લઈ જતા, પણ અમુક સારા પ્રસંગો કહેવાની એમને સંતોએ છૂટ આપી છે, જેમાંથી સાત્વિક મનોરંજન મળતું હોય. હરિભાઈ, આપણે ગમે એટલા રૂપિયાવાળા હોય, બધી ઈચ્છા આપણી પૂરી નથી થતી. રાવણ છે એ હોનાની નગરીનો રાજા હતો. રાવણ જેવો તો આપણે રૂપિયાવાળા નહીં ને, છતાંય રાવણની 2 ઈચ્છા પૂરી ન થઈ. પેલી ઈચ્છા હતી, રાવણ આડે ફડકે હુઈ ન હઈકો, 10 માથા હતા. કાં છતો પડે ને કાં બઠો પડે, આમ ન હુઈ હઈકો. બીજી ઈચ્છા હતી, રાવણ ટી શર્ટ ન પહેરી હઈકો.
આ બટનવાળા બુસ્કોની તો રાવણે કરી છો, ઘરામાં ટી શર્ટ આવે જ નહીં કોઈ વાતે. ભાઈ ભાઈ આ બધા પ્રસંગો છે હસવા માટેના. એકાદો નાનો દાખલો દઈ અને પછી આપણે આગળ વધીએ. ડાઇનિંગ ટેબલ ઉપર પતિદેવ જમવા બેઠા, ઘરમાંથી કોરી કોરી રોટલી આવે. પતિનો મગજ ગયો, ઘી તો પડતી જા, કોરી રોટલી દાબજતી. પત્નીનો મગજ ગયો, 1 મહિના તો ઘી મગાવ્યું, લઈ આવ્યા. નવરા બેઠા ઓર્ડર કરી ઘી તો પડતી જા. પતિનો મગજ ગયો, હામું બોલે એમ કરીને મોબાઈલનો ઘા કરવા ગયો. એમાં પત્નીના હાથમાં હાણસી હતી, ફેરવીને ઘા કર્યો હાણસીનો, સીધી આવી કપારમાં. અવડું મોટું ઢીમડું ઉપડી ગયું. ખાવાની થાળી મૂકી નીકળી ગયું બહાર, ઢીમડું ગહતો. બજારમાં મને ભેગો થઈ ગયો. મેં કીધું હું થયું? મને કે ઢીમડું ઉપડી ગયું. મેં કીધું ઘેરે જઈને ઘી ચોપડો. મને કે ઘીના તો ઢીમડા છે. આ બધી સાહેબ વાતોની મજા છે. હમણાં એકનો ભગવાનને મોબાઈલ કરતો હતો. ઘડી એકનો ભગવાનને મોબાઈલ કરતો હતો. ભગવાન, નરસિંહ મહેતાના 52 કામ કર્યા, કુંવરબાઈનું મામેરું પૂર્યું, દ્રૌપદીના 999 ચીર પૂર્યા, 500નું બેલેન્સ નહીં પૂર દે. ભગવાન પાસે બેલેન્સ પુરાવે છે. અમારે એક મોબાઈલમાંથી ધુવાડો નીકળતો. તમે કોઈ તારા મોબાઈલમાંથી ધુવાડો નીકળે. મને કે વડાફોન છે. બટેકાવાળામાંથી ધુવાડા નીકળે ને. મારો મિત્ર મોબાઈલ લઈને આવ્યો. મેં કીધું મોબાઈલ લીધો? મને કે હા. મેં કીધું કઈ કંપનીનો? મને કે રિલાયન્સનો. મેં કીધું રિલાયન્સનો મોબાઈલ સારો નહીં? મને કે બધું ધીરું ધીરું સંભળાય છે. ધીરુભાઈ અંબાણીએ બહાર પાડ્યું ને, ધીરું ધીરું તો આવશે. મેં હમણાં બ્લેકબેરી મોબાઈલ લીધો. બ્લેકબેરી નવો નીકળ્યો ને, મારા કાકા મને કે લીધો. મેં કીધું બ્લેકબેરી 1 મહિનો થયો, હમણાં બહાર પડ્યો. મને કે શું મહિનો થયો? 35 વર્ષ ત્યાં મારા ઘરમાં બ્લેકબેરી છે. તો મને તો નવાઈ લાગે. 35 વર્ષ પહેલાં બ્લેકબેરી ક્યાં હતો? હમણાં આવ્યો, મહિના થયા. મને કે હાલ. હું તો ઘેરે ગયો, ઓટલા ઉપર ડોશીમાં ઊભા હતા. મેં કીધું આ કોણ ઊભું છે? મેં કીધું મારી કાકી. કેવો કલર છે? મેં કીધું બ્લેક. મને કે કાને બેરી છે પાછી જોઈ. 35 વર્ષ બ્લેકબેરી ઘરમાં છે. અમુકની વાતોને તો આપણે વંદન કરીએ. મેં હમણાં એક ભાઈને પૂછ્યું, મેં કીધું તમારું નામ શું? મને કે દીનુ ત્રિવેદી. મેં કીધું રાતનું? દીનું હોય તો પાછું રાતનું હોય. આખી દુનિયાને જોનારી 2 આંખ છે. બંને આંખોથી આપણે આખી દુનિયા જોઈ શકીએ. આંખની અંદર કણું પડ્યું હોય તો આખી દુનિયાને જોનારી 2 આંખો છે. સાહેબ, આંખમાં કણું પડ્યું હોય તો આંખ નથી જોઈ શકતી. આંખ આવે તો એ ઉપાધિ, આંખ જાય તો એ ઉપાધિ. આંખમાં કાંઈક પડે તો એ ઉપાધિ. આંખ કોકની ઉપર પડે ઓલો કે તોય ઉપાધિ. તારે કાંઈ લેવા દેવા ખરું? હજી 15 વર્ષ પછી ભેગો થાજે ગગા. પ્રભુભાઈ છોકરા 1-2 લઈ જવા જેવા છો આમાંથી. એક છોકરો ઝાડવા ઉપર કેરી ચોરતો. મેં કહું ઓય આટલી નાની ઉંમરમાં ચોરી કરાય? હાલ તારા બાપની પાસે. મને કે મારા બાપુજી ઘેરે નથી. મેં કીધું ક્યાં ગયા? મને કે ઓલા આંબા ઉપર જોર્યો. આખો ઘાણો દાજી ગયો છે આમાં. તમે ફરિયાદે ક્યાં કરવા જાઓ? પણ બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. છેલ્લી એક દીકરીઓ આગળ બેઠી છે, 4-5. એ દીકરીઓને ધ્યાનમાં લઈને એક પ્રસંગ કહું. પતિ પત્ની 2 જણા, એનો એકનો એક દીકરો. દીકરાના લગ્ન કર્યા. એકદમ સંસ્કારી પરિવારની વહુ ઘરમાં આવી. સરસ મજાનો ઘર સંસાર હાલતો હતો. એકાદો વર્ષનો સમય થયો. 1 વર્ષનો સમય થયો એટલે ધીરેકથી દીકરાની માએ કીધું એના ધણીને, સાંભળ્યું? આપણો દીકરો હવે આપણો નથી રહ્યો. આપણો દીકરો હવે આપણો નથી રહ્યો. કાં તો કે સસરા હારે જ ફોનમાં વાત કરતો હોય ને, સાસુ હારે જ કરતો હોય ને, એના હાળાને વાતો કરતો હોય ને. આપણી હારે તો કોઈ દી 10 મિનિટ બેસીને છોકરો કોઈ દી આપણી હારે કંઈ વાતો નથી કરતો. હવે દીકરો આપણો નથી રહ્યો, સાસુ સસરાનો થઈ ગયો.
પછી દીકરાના પપ્પાએ કીધું કે આપણી આ દીકરી લગ્ન કરીને આવી છે, દીકરીનો કાંઈ વાંક? તો કે દીકરી તો લક્ષ્મી જેવી છે હો, આપણી દીકરી છે ને એવી જ દીકરી હોવ આવી છે. આ સવારના પોરમાં હું ઉઠું એની પહેલાં તો ગરમ પાણી થઈ ગયું હોય, હા હું પૂજા કરવા નાહી ધોઈને તૈયાર થઈ જાઉં તો પૂજાનો સામાન તૈયાર કરી નાખ્યો હોય, દીકરીએ નાસ્તો તૈયાર કરી રાખ્યો હોય, તમે ઉઠો એટલે છાપું લઈ આવીએ, નાસ્તો કરી દઈએ તમારા માટે તૈયાર, ઓફિસે જાઓ તો બૂટ પાલિશ કરી દઈએ. દીકરી તો દીકરી છે, દીકરીનો કોઈ વાંક નથી. ત્યારે દીકરાના બાપે કીધું આખી આખી દીકરી આપણી જ છે? તો કે હા, આખી આખી દીકરી આપણી છે, કોઈ જાતનો વાંક નથી. ત્યાં દીકરાના બાપે કીધું કોકની દીકરી છે, આખી દીકરી આપણી થઈ ગઈ હોય તો આપણો દીકરો અડધો કોકનો થઈ જાય, એમાં તને વાંધો ખરો? માવતર દરેકે આ વાતનો ધડો લેવા જેવો છે. હા, આપણી પોતાની દીકરીને હામા પક્ષમાં સુખી જોઈ હોય તો આવનારે કોકના ઘરની દીકરી છે, આપણા ઘરની દીકરીને જેટલો પ્રેમ મળતો હોય ને એટલો પ્રેમ આવનાર દીકરીને મળવો જોઈએ. હે, ઓલા જન્માક્ષર મેળવે છે છોકરા છોકરીના, છોકરા છોકરીને જન્માક્ષર મેળવવાની જરૂર નથી, હાહુના ને વહુના મેળવો. આ બેના જો મેળ આવી જાય ને તો ઓલા નંગને કાંઈ વાંધો નથી આવવાનો. આ માવતરે સમજવા જેવું છે. હા, આ હાસ્યની વાતું છે પણ એનો મર્મ બહુ સારો છે. હા, એક નાનકડો છેલ્લો દાખલો દીધો, સાહેબને બધા બેઠા છે, એક પ્રસંગ યાદ આવે છે, ધ્યાનથી સાંભળજો. ઓલા ગેસના ચૂલા ઉપર લોઢી પડી હતી, કાળી કાળી કદરૂપા જેવી, ભાખરી શેકવાની લોઢી. પડખે કુકર જગારા મારે, ભાઈ ભાઈ. એટલે કુકરે કીધું એ કાળી મારી મોઢા સામું જોતી નહીં હો, 6 મહિને તો તારી માય ઉટકી નહીં હોય, તારી પડખે બેહવામાં શરમ આવે. કાયડી લોઢીનો મગજ ગયો તો પડખે બેઠો બેઠો સીટી હું કામ મારે છું? આ બધી નાની નાની વાતો છે. આમ જુઓ, એક ભાઈ મને કહેતો હતો, જીતુભાઈ મારા પત્ની દરરોજ ઉઠીને મારી પાસે 200 રૂપિયા માગે, સવાર પડે ને લાવજો 200 રૂપિયા. મેં કીધું 200 રૂપિયાનું ખરે છે હું? મને કે હું આપું તો ખબર પડે. હવે લુખેસ હતો, હાવ દેતો જ નહોતો. લંડન, અમેરિકા અને ભારતના 3 વૈજ્ઞાનિકો ભેગા થઈ ગયા, ચોર પકડવાનું મશીન બનાવ્યું. અમેરિકામાં આંટો મારો, આખા દીમાં 35 ચોર પકડાઈ ગયા. લંડનમાં આંટો મારો, 45 ચોર પકડાઈ ગયા. ભારતમાં આવ્યો કોઈ મશીન જ ચોરી ગયું, આખો મુદ્દો ગાયબ કરી નાખ્યો. મુદ્દો ફિર ભી મેરા ભારત મહાન. ભાઈ ભાઈ, જે દેશમાં આવા સીતારામ બાપુ જેવા સંતોને જન્મ લેવાનું મન થાય, જે દેશમાં ભગવાનને જન્મ લેવાનું મન થાય, એ આપણો ભારત દેશ. હે, એટલે કીધું છે ભારત માત કી જય. આખા વિશ્વમાં એક જ દેશ એવો છે બાપુ જેને માં કહેવાતી હોય. માં કોને કહેવાય? પોતે ભૂખા રહીને બીજાને ખવડાવે, એનું નામ માં. એક જ રોટલો હોય, એના 4 ટુકડા હોય અને ખાવાવાળા 5 જણા હોય, ત્યારે સૌથી પહેલાં એ એમ કહે કે મને ભૂખ નથી લાગી, એ માં હશે. હે, કિસી કે હિસ્સે में दुकान आई, किसी के हिस्से में दुकान आई, किसी के हिस्से में मकान आया, मैं सबसे छोटा था, मेरे हिस्से में माँ आई. આપણી માં આયા તોય માના ખોરામાં માથું રાખીને આડા પડો, માં માથે હાથ ફેરવે, વાળ વધે. આગળ મારી મર્યાદા છે, છતાંય બાપુ કહીએ દઉં, જે થવું હોય એ થાય. પત્નીના ખોરામાં માથું રાખીને આડા પડો, પત્ની માથે હાથ ફેરવે, ચાંદો ઉઈગો ચોકમાં ઘાયલ, ચાંદો ઉઈગો ચોકમાં. હોનાના ભાવ ઘટ્યા નહીં, સીધો ધૂંબો આવે 10,000નો ડાયરેક્ટ. પણ બેનો સુખી છે. કાર્યક્રમને આગળ વધતા હતા એક એવા દોર તરફ આપને લઈ જવા છે. શરૂઆતમાં આપણે ભજન સાંભળ્યા, ત્યાર પછી દીકરીએ ભજન સંભળાવ્યા, ચામુંડા માને યાદ કર્યા, અને હવે વડોદરાથી આવે છે આપણા આ સમાજની અંદર એમણે 3 કાર્યક્રમો આપ્યા, 4થી વખત આવે છે. પણ એમનો પરિચય, એમનો અવાજ જ છે, કંઠ એક અને અવાજ અનેક એવા અમારા ગણેશભાઈ પારેખ. વિનંતી કરીએ, તમારું ખૂબ ભાવથી સ્વાગત છે, અને મોજ આવે એવા સુંદર મજાના અવાજોથી આપ દરેકને આનંદ કરાવે. ગણેશભાઈ પારેખ, ધન્યવાદ, આભાર. પ્રજાપતિ સમાજમાં અમારા પ્રભુભાઈ બેઠા છે,
આજે જે તમારી સમક્ષ પીરસવાનું છે એ તમે ક્યાંય જોયું નહીં હોય, કારણ કે મને 17 વર્ષ લાગ્યા છે આ તૈયારી કરવામાં. વડોદરામાં પ્રભુભાઈનું મંડળ છે, એમની સાથે અમે જોડાયેલા છે. એકવાર પ્રભુભાઈ માટે જોરદાર તાળી વગાડો, જો પછી અંદરથી શું શું આવે છે બહાર. અહીંયા 5 મિનિટ શ્વાસ બંધ રહેશે અને બધા વાજિંત્ર બહાર આવશે. આના માટે 17 વર્ષ લાગ્યા છે. અને જીતુભાઈએ કીધું ને મા ઈ મા બીજા વગડાના વાહ. મારા નાનપણમાં બાપા ઓફ થઈ ગયા અને માએ મોટો કર્યો મને, અને એના આશીર્વાદથી આજે જે મને મળ્યું છે એ અત્યારના વિદેશના ડૉક્ટર પણ નથી જાણી શકતા કે અંદર શું છે. એ માનો એ છે, માનો આશીર્વાદ છે. બોલો ચામુંડા માત કી, સીતારામ બાપુ કી. 1 મિનિટ શાંતિ રાખજો. અહીંયા 5 મિનિટ શ્વાસ બંધ રહેશે, પછી આગળ બધું વાજિંત્ર તમને સંભળાવું છું. અને એક સેવામાં આવ્યો છું, પ્રભુભાઈના મિત્ર છું, અને મારી પાસે સમય ઓછો છે. અહીંયા શ્વાસ બંધ રહેશે અને વાજિંત્ર વાગશે. તમને મજા આવે તો ઘોર કરતા રહેજો અને ઠળીઓ પણ વગાડજો. 1 જ મિનિટ. મોનિટર આપો થોડું. ચાટી નહીં આવતી, થોડી ચાટી કરો. મોનિટર આપો ને, આવી જશે, વાંધો નહીં. આપણે ખાઈ શકીએ, બોલી શકીએ, ગાઈ શકીએ, પણ આ શક્ય નથી. અંદર શ્વાસ રોકવો પડે. એમાં આ ભોણિયું છે, અંદર છે. જીભ એ સરસ્વતીની દેન છે. બીજું કામ જીભ કરે છે, એમાં ખંજરી જે છે બધું ઉપર છે. આને તૈયાર કરવામાં 17 વર્ષ લાગ્યા છે. અને ગુરુજીના આશીર્વાદ, સંતોના આશીર્વાદ, માના આશીર્વાદ હોય તો આ બની શકે. તો શરૂઆત હું તબલાથી કરીશ. મોનિટર આપો ને થોડું, વાંધો નહીં, વિસલ વાગશે. શરૂઆત તબલાથી કરું છું. ઘોર પણ કરતા જજો. મને એમ લાગવું જોઈએ કે ભાઈ અહીંયા કંઈ મેં લાભ આપ્યો છે. તો તબલા કેવી રીતે વાગે એ રજૂ કરું છું. हेलो हेलो विचार करो આપણે ખાઈ શકીએ બોલી શકીએ ગાઈ શકીએ પણ શક્ય નથી માના આશીર્વાદ હોય તો જ બની શકે એના પછી ઢોલક ને ખંજરી કેવી રીતે વાગે છે એ રજૂ કરું છું
હાલો હું એક ખંજરી વગાડી બતાવું ખાલી એક જીભ હલાઈ જો આપણે ગાઈ શકીએ બોલી શકીએ ખાઈ શકીએ બધું પણ આ પંખા જેવી અંદર ચાલે છે એ સરસ્વતી માતાની કૃપા હોય બાપુ હાથ કરી દો એટલે બેટરી ચાર્જિંગ થઈ જાય સીતારામ સીતારામ હવે મજા આવે ખંજરી એક બતાવું છું ખંજરી કરી દેવા કે આના પછી 3 તાળીનો ગરબો ઢોલક ને ડ્રમ ત્રણ તાળીનો ગરબો ઢોલક ને ડ્રમ પહેલાં તમને બધું બતાવી દઉં છું પછી ઉસ્તાદને અમે જમાવટ કરીશું અને છેલ્લે ડાકલા
આ ડ્રમ આવી ગઈ ભાઈ. ડ્રમ આવો ને ડ્રમ આખું ડ્રમ આવી જાય એમાં. આ બધું તૈયાર કરતા 17 વર્ષ લાગ્યા, પણ એ માના આશીર્વાદ હોય તો બાબા. આના પછી 2 તાળીનો ગરબો, ઢોલકનો રમ બજાવો ઉસ્તાદ. હા એ કાંઈ નથી આ ઘૂંટણમાં, એ પછી કહું. કોઈ બજાવ દો તાળી બજાવ કોઈ બી. બે તાળીનો ગરબો. ડ્રમ કઈ રીતે વાગે એક રજૂ કર્યું. ઉપરની ડ્રમ તાળી વગાડજો, બેટરી ઉતરી જશે. બાપુ તો હાથ મૂકી ગયા માથે એટલે ચાર્જિંગ છે. હા, આ બધા આઈટમ તમને સંભળાવી છે. એક કોંગો છે, એક સંભળાવી દો એટલે બધી આઈટમ આવી જશે. આજો હવે કાર્યક્રમ હવે શરૂ થશે. આ પહેલાં બધું બતાવી દીધું. અહીંથી નાગીની ટ્યુન વાગશે. બધા વાજી તમારે સાંભળવાનું છે વચ્ચે વચ્ચે, અને ઘોર પણ કરતું જવાનું છે. હા,
અહીંયા છે ને આ ભૂલી ના જવાય એટલે આપણ તો આપણામાં 16 GB અને 32 GB બે મેમરી છે. નાનું મગજ મોટું મગજ. એમાં વાયરસ ન આવવો જોઈએ. એમાં વાયરસ આવે એટલે બધું બગડે. એટલે કોઈ પણ એક ધ્યાનથી જે કંઈ કામ કરતા હોય એમાં ધ્યાન આપવું. આના પછી એક બહેનો માટે ખાસ શાંતાઓ બોન કાંતાથી વગાડશે. તાળી વગાડજો થોડી થોડી. હવે આના પછી દાખલા છે. એક કવાલીની ઢોલક સંભળાવીને ઉસ્તાદ પાસે પછી દાખલા એક પ્રકારના વાગે છે. હું 3 પ્રકારના વગાડીશ. દાખલા એક પ્રકારનો હોય જેમ દોરી દબાણ દાખલું વાગે. આમાં તો કોઈ દોરી નહીં, ઈશ્વરની દોરી છે. પહેલાં હું તમને 3 પ્રકાર બતાવું. 3 પ્રકારના દાખલા બતાવું. આજો આ એક. બીજું આ 2. ત્રીજું આ 3. હલો હલો. આ છેલ્લા 2-3 મિનિટના દાખલા છે. આને તૈયાર કરવા માટે 12 મહિના લાગ્યા બાપવાનો. કારણ કે એકવાર જો વસ્તુ મળી જાય માતાજી તરફથી તો બધું વધતું જાય. આમાં ઘટે કંઈ નહીં. અહીંયા ખાલી દાખલા ગાય છે. તમને પહેલાં સંભળાવી દો. આમાં દાખલા છે નહીં. દાખલો ઉમેરવાનું છે. બરાબર
આવે છે ને તમને મારે કે મોબાઈલ પકડીને બેસી રહેશે. ખમા માળીને ખમા. बोलो अम्बे मात की, चामुंड मात की.